તો અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી। ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર વીજ કંપનીની કાર્યવાહી। ગેરકાયદે લગાવેલા વીજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરાઈ। ટોરેન્ટ પાવરની ટીમે પોલીસે સાથે રાખી કાર્યવાહી કરી। તો અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, તપાઈ બોલાવવામાં આવી છે। ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર વીજ કંપનીએ કાર્યવાહી કરી અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। થોડા સમય પહેલા જ એટલે કે 5 થી 10 મિનિટ જેટલો સમય થયો ટોરેન્ટ પાવરની ટીમ ચંડોળા વિસ્તારમાં ચંડોળા તળાવના છાપરા વિસ્તારમાં પહોંચી છે। 2 દિવસ પહેલા જે કાર્યવાહી કરવામાં આવી હતી અને એમાં પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા કેટલાક લોકોને। એ પૈકી 104 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। એ પુરાવા વધુ તેજ બની છે કાર્યવાહી અને આપ જોઈ રહ્યા છો ટોરેન્ટ પાવરની ટીમ આ ચંડોળા વિસ્તારમાં પહોંચી છે। અહીંયા જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન હોય એમને કાપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ વીજ પોલ છે જ્યાંથી ગેરકાયદેસર કનેક્શન લીધા હોવાનું ધ્યાને આવ્યું છે અને થોડા સમય પહેલા જ્યારે અંદર છાપરામાં કેમ કે ખૂબ જ સાંકડો વિસ્તાર છે, ખૂબ જટિલ વિસ્તાર છે અને એકદમ અહીંયા આવેલી છે। નાના ગલીએ ગલીએ ઘરે ઘરે પહોંચવું એ ખૂબ મુશ્કેલ છે, પરંતુ હવે જે લોકો અહીંયા ગેરકાયદેસર રહેતા હોય અથવા તો ભલે અધિકૃત હોય પણ વીજ કનેક્શન એમને ગેરકાયદેસર રીતે લીધેલા હોય બારોબાર વીજ પુરવઠામાંથી, એટલે કે આપ જોઈ રહ્યા છો ટોરેન્ટ પાવરનો આ એક થાંભલો છે, એ થાંભલા પરથી ધ્યાને આવ્યું કે અહીંયાથી બારોબાર કેટલાક લોકોએ આ વિસ્તારમાં રહેતા લોકોએ કનેક્શન બારોબાર લીધું હતું અને આપ જુઓ જે છેડો હતો આ લાઈવ દ્રશ્યો જે છેડો હતો જેનાથી સીધે સીધું બારોબાર કોઈને કહ્યા વગર જાણ કર્યા વગર કનેક્શન લેવામાં આવ્યું હતું એ કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યું છે। એટલે ખૂબ જ સક્રિયતાપૂર્વક ખૂબ જ ગંભીરતાપૂર્વક આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઇલીગલ જે વીજ જોડાણ લેવામાં આવ્યા હતા એ તમામના વીજ જોડાણ કાપવાની પ્રક્રિયા ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી છે અને એના માટે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવી છે। થોડા સમય પહેલા એ પણ વાત સામે આવી હતી કે ખુદ પોલીસ કમિશનર પણ અહીંયા પહોંચવાના છે અને આ વિસ્તારની મુલાકાત લેવાના છે, કેમ કે જે આખી ઘટના સામે આવી હતી ખૂબ ગંભીર ઘટના હતી, ખૂબ ચિંતાજનક બાબત હતી, કેમ કે બાંગ્લાદેશી લોકો અહીંયા ગેરકાયદેસર રહેતા હતા, કોઈ પણ જાતના આધાર પુરાવા વગર રહેતા હતા, એટલે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્વનો અને ગંભીર ચિંતાજનક બાબત બની જાય છે। સાથે સાથે જે લોકો ભલે અહીંયા કાયદેસર રહેતા હોય પરંતુ એમની પાસે અધિકૃત રીતે વીજ જોડાણ ન હોય એ તમામ લોકોના વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા અને આપણે થાંભલો જોયો વીજ પોલ એમાં પરથી જે કનેક્શન ઇલીગલ લેવા આવ્યું હતું અને બારોબાર વાયર જોડી દેવામાં આવ્યા હતા વીજ પોલની સાથે। વીજ પોલના જે કનેક્શન લેવામાં આવ્યું હતું અને જે ગેરકાયદેસર રીતે અનધિકૃત હતું એ પણ કાપી દેવામાં છે, જેથી કરીને જે લોકો ગેરકાયદેસર રીતે પૈસા ભર્યા વિના જે કનેક્શન લીધું હતું એ કનેક્શન કાપી નાખ્યું છે। અને આ જો બીજો એક થાંભલો ધ્યાને આવ્યો છે અને જ્યાં પણ કેટલાક શંકાસ્પદ જોડાણ છે કે જ્યાં બારોબાર કેટલાક લોકો એટલે ખાસ તો એના સ્થાનિક લોકો દ્વારા એ વીજના પોલ પર વાયર નાખી અને પોતાના ઘરે વીજ પુરવઠો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા એટલે મહિનાભર જેટલો સમય થયો ત્યારે પણ અમદાવાદ શહેરમાં જે અસામાજિક તત્વો હતા, કુખ્યાત લોકો હતા, એમના ઘર પાડવામાં આવ્યા હતા, એમના વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા। એ પછી ફરી એકવાર તમે જોઈ રહ્યા છો કે સખતમાં સખત કાર્યવાહી અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં કરવામાં આવી છે। ચંડોળા વિસ્તાર એટલા માટે ભૂતકાળમાં ચર્ચામાં અને કુખ્યાત રહ્યો છે કેમ કે અહીંયા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ અવારનવાર રહેતા હતા અને હાલ મોટી એક મેગા સર્ચ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં પણ 104 જેટલા લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેતા હોવાની હકીકત સામે આવી હતી। હજુ પણ અંદાજે 400 લોકો એવા છે કે જેઓ શંકાસ્પદ છે, એમના પાસપોર્ટ તપાસવામાં આવી રહ્યા છે। પાસપોર્ટ વિભાગ સાથે મળીને સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તમામ દસ્તાવેજો તપાસ કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો પણ સામે આવી શકે છે। અને એ દરમિયાન આજે
ટોરેન્ટ પાવર દ્વારા અહીંયા સ્થાનિક પોલીસની મદદ લઈ અને વીજ કનેક્શન કાપવા માટેની આખી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા એટલે 5 થી 7 મિનિટ પહેલા એક વીજ પોલ હતો, ત્યાં પણ ગેરકાયદેસર રીતે તાર નાખીને વાયર નાખીને જે વીજ પુરવઠો ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ કેટલા સમયથી હતો એ પણ તપાસનો વિષય છે. પણ હવે આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં લેવા સ્પષ્ટ મેસેજ પ્રશાસન દ્વારા આપવામાં આવી રહ્યો છે. એ ચાહે સ્થાનિક કોર્પોરેશન દ્વારા હોય અથવા તો પીજીવીસીએલ હોય, ટોરેન્ટ પાવર હોય, સ્થાનિક પોલીસ હોય અથવા જે જાહેર સુવિધા પૂરી પાડતી જેટલી સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ ન પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જેટલા થાંભલા છે એ તમામ થાંભલાઓ પર હાલ તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા ચંડોળા તળાવની વાત કરું તો એની ખાસિયત એ છે કે નવો વ્યક્તિ અહીંયા જ્યારે આવતો હોય ત્યારે ગમે તે એવો વ્યક્તિ હોય અહીંયા ભૂલ ભૂલી જાય. માન લો કે કોઈ અનુભવી હોય તો પણ એ નાની નાની ગલીઓ એટલી બધી છે કે ભૂલ છે અને એવામાં અહીંયા પહોંચવું અને આ પ્રકારની કાર્યવાહી કરવી એ ખૂબ મોટી બાબત છે, ખૂબ ગંભીર. આ આખી એક સ્કેન્ડલ ચાલી રહ્યું હતું અહીંયા વીજ પુરવઠા ચોરીનું. એ વીજ પુરવઠા ચોરીનું સ્કેન્ડલ અહીંયા છે એ ખુલ્લું પાડવામાં આવી રહ્યું છે. અને નાની નાની મુખ્ય રસ્તો છે. થોડા સમય પહેલા અંદર નાની નાની જે ગલીઓ હતી એ ગલીઓમાં પણ તેઓએ જે ટોરેન્ટ પાવરની ટીમ હતી એ પહોંચી હતી. અને હવે મુખ્ય રસ્તા પર જે દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ જ્યાં જ્યાં ગેરકાયદેસર રીતે કનેક્શન લેવામાં આવ્યા છે એ ગેરકાયદેસર કનેક્શન. આપ જુઓ, થોડા સમય પહેલા આ લાઇટ ચાલી રહી હતી, આ હેલોજન ચાલી રહી હતી, પણ હવે એ બારોબાર કનેક્શન અહીંયા થાંભલા પરથી લીધું હતું એટલા માટે હેલોજન ચાલતી હતી. પણ હવે જ્યારે કનેક્શન ગેરકાયદેસર રીતે કનેક્શન લેવામાં આવ્યું હતું એ કાપી નાખવામાં આવ્યું છે એટલે હેલોજન પણ બંધ થઈ ગઈ છે. એટલે આ કંઈક આ પ્રકારનું અને આ હદ સુધીનું ધુપ્પલ આ વિસ્તારમાં ચાલતું હતું એને ખુલ્લું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ટોરેન્ટ પાવર દ્વારા. અને એમાં કોઈ કચાશ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એના માટે જ સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી છે. અને આ જે કામગીરી આખી છે એના કારણે લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મારા સહયોગી નરેશ રજોરાને કહીશ કે આપને બતાવે કે આ પ્રકારની પરિસ્થિતિ છે. તો સ્થાનિક લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે આખી પ્રોસેસ, આખી કાર્યવાહી છે એ કાર્યવાહીને જોવા માટે લોકો આવી રહ્યા છે. શું થઈ રહ્યું છે એ કુતૂહલતા જોવા મળી. પણ હાલની એક મોટી અપડેટ, સૌથી મોટી અપડેટ સામે આવી છે અમદાવાદ શહેરમાં. જ્યારે એક તરફ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે હોવાની હકીકત અને એ વાતની સાબિતી થઈ ગઈ છે, તેવામાં હવે જે ગેરકાયદેસર રીતે અહીંયા વીજ કનેક્શન રાખ્યું હતું, વીજ ચોરી કરી હતી, એ તમામ લોકોના વીજ કનેક્શન કાપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જે મુખ્ય વીજ પોલ હોય છે આ વિસ્તારમાં, એ વીજ પોલ પરથી જે કનેક્શન લેતા હતા એ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યા છે. એટલે આપ જોઈ રહ્યા છો કે જે વીજ પુરવઠો લોકોએ ગેરકાયદેસર રીતે ચોરીને લીધો હતો એ વીજ પુરવઠાને હવે ચોરી છે એ ચોરી બંધ કરવા માટે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને જ્યાં જ્યાં આ પ્રકારના જે થાંભલાઓ આવેલા છે એ થાંભલાઓ પણ ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી રહી છે. અને ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા જે ગેરકાયદેસર રીતે કનેક્શન લેવામાં આવ્યા હતા એ તમામ કનેક્શન કાપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એટલે બની શકે છે કે આ ખૂબ જટિલ વિસ્તાર છે અને નહીં તો અહીંયા ગણવા પણ મુશ્કેલ બને એટલા નાના નાના ઘર આવેલા છે, નાના નાના ઝોપડીઓ આવેલી છે. અને થોડા સમય પહેલા એટલે 2 દિવસ પહેલા અહીંયાથી શંકાસ્પદ 1000 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એ પછી એક આ મોટું અપડેટ, મોટી કાર્યવાહી આ ચંડોળા વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન, વીજ પુરવઠો લીધો હોય એમના વીજ પુરવઠો, એમનું વીજ કનેક્શન કાપવા માટે ટોરેન્ટ પાવરની ટીમ કામે લાગી છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.